અમારી શેરીમાં એક ડોશીમાએ હમણાં મોબાઈલ લીધો. મેં કીધું માં મોબાઈલ કેમ લીધો? મન કે બેટા ભજન સાંભળવા. મેં કીધું માથી મને ભજન સંભળાવો ને. તો મને માજી કે બેટા મારે બગલમાં ગોતવું પડે. મેં કીધું માં બગલ ને ગૂગલ, ગૂગલ આ બગલ ને ગૂગલ છૂટા પાડો. આ 70-80 વર્ષે મોબાઈલ લઈ લીધો, ભૂલી જાય ગૌઢું માણસ. એક માજી મારી પાસે આવ્યા એક દિવસ, મને કે બેટા જોતો આ મારા મોબાઈલમાં કોઈ કે બાયોડેટા મોકલો. એટલે મેં કીધું માં આ જોવા જો, આ બાયોડેટા કોઈ મોકલો ન હોય, ભૂલથી આવી ગયો હોય. આ 80 વર્ષે તમને કોણ બાયોડેટા મોકલે? આ મોબાઈલ મૂકીને માળા પકડો. આ ઉંમર તમારી માળા ફેરવવાની છે. ગૂગલ છે એના તમે જુઓ, અમુક માણસની આપણે મેં કીધું જીભ જલાતી હોય ને, કોઈને પેરાલિસિસ થઈ ગયો હોય, ઊભા ન થઈ શકે, એટલે એ ટાઈમ પાસ કરવા માટે ભજન સાંભળે. હવે એમાંય જીભમાં થોડુંક આમ તેમ બોલવાનો ફેર પડી જાય, એ તો સ્વાભાવિક છે પેરાલિસિસમાં. એટલે એક કાકા આમ બરોબર આમ ગૂગલ મોબાઈલ આમ કરી ગૂગલમાં બોલતા હતા કે સંતવાણી ભજન. ત્યાં તો હવે એ અંગ્રેજીમાં કંઈક સમજે બીજું, લવો બીજો વળે, અને શબ્દનો ઉચ્ચારણ બીજું થાય ને ઓલું સમજે બધા ઇંગ્લિશ ફિલ્મના ગીત આવે, ભજન ભૂલાઈ જાય. એટલે શબ્દો આ ગૂગલ પકડી લે, બધું ગૂગલને ન પૂછે. હમણાં આ લગ્ન અમુક છોકરાને અમુક ઉંમરે લગ્ન થતા નથી, એટલે થાય છે કેવું કે બીજી જ્ઞાતિમાં, બીજી જગ્યાએ, બીજા રાજ્યમાં એમ પરણે, એનો વાંધો નહીં. પણ આપણા વર્ષો પહેલાં કરિયાવરમાં જે આવનારી વહુ છે એ કરિયાવર લાવતી અને દહેજ કહેતા. હવે દહેજનો કાયદો નીકળી ગયો, સારું છે. બેટી બચાવવા માટે થઈને દહેજ પ્રથા નાબૂદ થઈ ગઈ. હમણાં એક માજીને મેં પૂછ્યું કે તમારા છોકરાની વહુ દહેજમાં શું લાવી? મને કે વહુ જ દહેજથી લાવ્યા. બોલો. અને ભાઈ સગાઈ જોવા જતા પહેલાં આપણા વડીલો હગાઈ જોઈ આવે એટલે નક્કી કરી આવે. હવે જ કેવું થયું, દીકરો દીકરી જોવે, જાતે કરે, તોય જાજુ હાલતું નથી. અને નાની બાયું એક ગામમાં હગાઈ જોવા ગયું, નાની વહુવારું તો હગાઈ જોવા ગયું. એટલે હગાઈ જોઈને આવ્યા, દાદાને લઈ ન ગયા. દાદા ઢાળિયો મીન્સ ગજેબુ. ગામડામાં ઢાળિયામાં દાદા બેઠા હતા, અને દાદા આમ લાકડી તૈયાર કરીને ખાટલે બેઠા હતા. ધુઆં ફુઆ થાય, રાતા પીળા થાય કે મને વહુવાર્યું નાની દીકરીઓ વહુવારું હગાઈ કરવા લઈ નથી ગયા, અમે કંઈક ઓબ્ઝર્વેશન કરીએ, સામેનું કુટુંબ કેવું છે એ જોઈ. પણ દાદાને લઈ નહોતા ગયા, એટલે સ્વાભાવિક છે વહુવારું હગાઈ નક્કી કરીને આવી. દાદા ઢાળિયામાં બેઠા હતા, આવીને કે બેટા નક્કી કરી આવ્યા ભાઈનું? તો કે હા. તો કે માણસો કેવા? તો કે આપણી જેવા. તોય દાદાએ કીધું તોય કર્યું. બોલો, અમુક હા, એટલે એમાં તમે સમજી જાઓ આપણી જેવા. એટલે અરે દ્રષ્ટિ કરો, ત્યાંથી હાસ્ય તો મળે છે. પણ હમણાં એક જગ્યાએ હગાઈ જોવા ગયા ને, એટલે સ્વાભાવિક છે હગાઈ જોઈને આવ્યા ઘેરે એટલે ફોન તો કરે. અને વશ્યવાળા જો તમે કહો, વશ્યવાળો સારો માણા હોય તો ક્યાંક ને ક્યાંક કોકનું બંધ બેહતું ગોઠવાઈ જાય. હા, અને મારી હગાઈ તમને કરું ને, મારી હગાઈ જોવાઈ ગયા એટલે અમારા કુટુંબી કાકા મને લઈ ગયા. અને મેં જોઈ એટલે મેં કીધું આ છોકરી કાળી છે. એટલે મેં 2-3 દી કેળે કાકા કે જવાબ દઈશું, હજી વિચાર કરી લે, પછી છોકરી મળશે નહીં. પછી પાછા 2 દી કેળે કાકાએ વચ્ચેવાળા પૂછે ભાઈ જવાબ મારે શું દેવો? મેં કીધું છોકરી કાળી છે. એટલે મને મારા કાકાએ કીધું બેટા કાળી બાળીનું બહુ જોવાનું ન હોય, એ તો રોજ જોવા મળો ને એટલે ગમવા મળે. હા, જેવી તેવી બુદ્ધિ. મને કે તારે કાકી કાળી નથી, રોજ જોવા મળે એટલે ગમવા મળે. આપણા વડીલો. એટલે હગાઈ જોઈએ એમાં વાત કરતો તો હગાઈ જોઈને આવ્યા એટલે સ્વાભાવિક છે પૂછ્યું કે ભાઈ હગાઈમાં કેમ છું? તો કે આ સગાઈ જોયા તમારો એ કોણ હતો? એ કે મારો ભાઈ હતો. હા, તો એ કે અમને ગમતો નથી તમારો ભાઈ. આનો ભાઈ તો હગાઈ કરવા મોટો ભાઈ ગયો હતો ને જોવા, એ કે ગમતો તો મને નથી, પણ મારો ભાઈ છે પૌણાવો જ ખરો ને. આવું છે. હાસ્ય ગમે ત્યાંથી કાર્યક્રમ ગમે ત્યાં થતા હોય. બોલો, હમણાં 1.5 વર્ષ પહેલાં હોંગકોંગ ગુજરાતી સમાજમાં કાર્યક્રમ આપવા ગયો. હવે હું કોઈ દી ફ્લાઇટમાં બેઠો ને પહેલો વહેલો પ્લેનમાં બેઠો, કાર્યક્રમ આપી અને આવતા હતા. મારી ભેગો એક રસોઈયો હતો. જો હોંગકોંગમાં જે બન્યું ને દાંત તમને આવશે એમાં હાસ્યની વાત, ગામડાના શબ્દો એ કાંઈ સમજે કોઈ જ્ઞાના. મારી આડે રસોઈયો હતો. અમે બધું ઇમિગ્રેશન થઈ ગયું, હું વિમાનમાં ચડ્યો, મારી આગળ રસોઈયો અને એર હોસ્ટેસ ત્યાં ઊભી હતી. એટલે એર હોસ્ટેસે બોર્ડિંગ પાસ માગ્યો, સામાન્ય ભાષામાં ટિકિટ કહેવાય. બોર્ડિંગ પાસ માગ્યો અને આમ પેનથી લીટો કરે
કે ટીક મારે કે હવે તમે જવા દો. હવે મારી આગળ રસોઈયો એનો બોર્ડિંગ પાસમાં આમ ટીક મારી અને આમ કરે, પછી આમ કરે. મારા પાસ બોર્ડિંગ પાસ આવ્યો એટલે મને કે આપો, મેં આપ. બોર્ડિંગ પાસ તો હતો નહીં. હું આમ ગોતું, આમ કરું. એર હોસ્ટેસ થોડુંક હિન્દી આવડે એટલે મને કે ક્યાં હુઆ, અને વસ્તુ ખોવાઈ ગઈ. એટલે આપણે કાઠિયાવાડી શબ્દ બોલી, વસ્તુ ખોવાઈ ગઈ. બોર્ડિંગ પાસ ક્યાં હુઆ એર હોસ્ટેસે કીધું ને મેં કીધું મેં ઘાંઘા હો ગયા. હવે ઘાંઘો શબ્દ એ કાઠિયાવાડી એને ખબર ન પડે. અને ભાઈ પછી મને કે વોટ ઇઝ ધીસ મિનિંગ ઓફ ઘાંઘા. મેં એર હોસ્ટેસનો ફોન લઈ લીધો અને મોબાઈલ લઈ અને વિમાનની અંદર 7-8 સીટમાં હું દોડ્યો અને ત્યાં ઊભો રહી ગયો. એર હોસ્ટેસ મારી પાછળ અને પરસેવે રેબઝેબ, રાતી ચોળ થઈ ગઈ અને મેં મોબાઈલ આપી દીધો. શ્વાસ વધી ગયો હતો. મને કે આપકો મોબાઈલ લેને કા નહીં થા તો વાપિસ ક્યું દે દિયા. મેં કીધું બેન, જ્યારે તમારી વસ્તુ ખોવાઈ જાય, શ્વાસોશ્વાસની ક્રિયા વધી જાય, જે પરિસ્થિતિનું નિર્માણ થાય, ધીસ સિચ્યુએશન ઇઝ ઘાંઘા હોના. મને કે ઓ આઈ સી. આ ભાઈ કાઠિયાવાડી ક્યાંય પાછા પડે. અને ભાઈ હોંગકોંગમાં હું ગયો, એક વિજયભાઈ ને સંજયભાઈ, ગૌતમભાઈ એના ઘેરે. પછી આજુબાજુમાં બધી ચા પીવા લઈ ગયા. હજી પણ એ આપણે એક ઘેરે અમે ગયા ને ભાઈ, અને સરસ મજાનું ભાઈ એનું મકાન, અને એમાંય સરસ મજાનું ટોયલેટ, એક મોટી રૂમ થાય એવી, એમાંય લાઇબ્રેરી હતી ભાઈ. મેં કીધું આમાં કેમ લાઇબ્રેરી ટોયલેટમાં, કે અહીંયા એને જાહો જલાલી છે. પણ મેં કીધું આ લાઇબ્રેરીમાં ક્યારેક બુક વાંચતા જે મૂળ કામ કરવા આવ્યો ને એ ભૂલી જાય. એટલે ઘણી સરકારની યોજના, ટોયલેટની વાત આવી ને યાદ આવ્યું. આનંદીબેન મુખ્યમંત્રી હતા, એની પહેલાં જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે એણે સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ. પછી આવ્યા આનંદીબેન, એણે સૂત્ર આપ્યું ગતિશીલ ગુજરાત. અને આનંદીબેન એક કામ કરતા ગયા કે ઘરમાં જાજરું એ ઘરની આબરૂ. એટલે ગરીબ માણસની ઘેરે ટોયલેટ ન હોય ને તો એ ટોયલેટ બનાવી દીધા. આ પ્રોજેક્ટ પૂરો કર્યો, બહુ સારી વાત છે. લોટાના કલંકને દૂર કર્યું. લોટો એટલે તમને બધાને બેઠા કદાચ ખબર હોય કે ન હોય, ગામડે ગયા હોય ને ગામડેને ખબર હોય લોટો. હવે આ ટોયલેટ આવ્યા, પહેલાં લોટો લઈને જતા, આમ લોટો હોય. હા, અને લોટાને પકડવાની મુદ્રામાં ફેર છે. લોટો જો તળિયેથી પકડે તો પગ ધોવાનો હોય, વચ્ચેથી લોટો પકડે તો પાણી પીવાનો હોય, ઉપરથી લોટો પકડે તો નક્કી જવાનો હોય. લોટાની મુદ્રામાં ફેર છે. હા, લોટાના કલંકને દૂર કર્યું અને સરસ મજાની સરકારની યોજના, ઘરમાં જાજરૂ ઘરની આબરૂ. એમાં અમારા ગામમાં ચૂંટણી હતી, તે મારો મિત્ર એક હકો એ ચૂંટણીમાં ઊભો રહ્યો, સરપંચની ચૂંટણીમાં. એટલે એ કોઈ દી ક્યાંય ગયેલો નહીં. પહેલું એલો મેં ફોર્મ ભરાયું અને આ બરોબર ટોયલેટના પ્રોજેક્ટની બરોબર યોજના હાલતી હતી. મેં એને કે શું કહેવાનું? મેં કે આ સરકારની આ યોજના છે, જાહેર કરવી, તને મત આપે ને જીતી જાય તું સરપંચ થાય. મને કે એમ કાકા? મેં કે હા. અને ભાઈ ઘેરે ઘેરે ગામડે બધી આટો મારે, 50 માણા 100 માણાને મિટિંગ કરીને એવું બોલે, આ સરકારની યોજનાનો પ્રચાર કરે. જો તમે મને મત આપશો, હું સરપંચ થાય અને હું જીતી જઈશ તો તમારા ઘેરે ઘેરે સંડાસ કરી જાય. પેલા ભાઈ સંડાસ બાંધી જાય એમ, સંડાસ કરી જાય એમ નહીં. એટલે વાતું તો ઘણી છે, દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળે. હા, ગમે ત્યાં જાઓ ને તમને ક્યાંક તમારું ઓબ્ઝર્વેશન કરવાની તમારી શક્તિ હોય ને તો તમને હાસ્ય મળી જાય. બરાબર? હા, હમણાં એક દાદાને મેં પૂછ્યું, દાદા ગળામાં દુખતું હતું. એટલે મને કે બટા ગળામાં દુખે છે. એટલે મેં વળી પૂછ્યું, દાદા જમાય છે? જમાય? મને કે શાર છે. એટલે એ જમાય નહીં, આ ખવાય છે કે નહીં એની વાત કરું. દ્રષ્ટિ કરો ત્યાંથી હશે. હમણાં બોલો વકીલ સાહેબ પાસે 1-2 માણા ગયા કે અમારે છૂટાછેડા લેવા એટલે કેસ કોર્ટમાં હાલતો હતો. અને જજ સાહેબ બેઠા હતા એટલે બેને કઠોળામાં ઊભા રાખ્યા, છૂટાછેડામાં જીભાની લે વાતચીત કરે. એટલે કે બોલો શું કરવું? કે છૂટાછેડા લેવાશ. કેમ? કે આ છૂટાછેડા લેવાશો તો સારું. છૂટાછેડા જજ સાહેબ નિર્ણય આપતા હતા અને કે હું તમને 4,000 મહિને ખાધા ખોરાકી બાંધી દઉં છું. તો ઓલા બેને કાંઈ દલીલ ન કરી કે કાંઈ વાંધો ને જજ સાહેબ હું રાજી, તમે 4,000. વળી જજ સાહેબનો દયાળુ સ્વભાવ, એને પૂછ્યું કે બેન તમે કાંઈ દલીલ ન કરીને 4,000 મહિને આપે ને છૂટાછેડા આપી દો છો? હા. તો જજ સાહેબ કે બેન તમારું ઘર કેમ હાલશે આ 4,000માં? તો એ ઓલા બેન બોલ્યા, એ કે આની પહેલાં મેં છૂટાછેડા લીધા ને ત્યાંથી મારે 12,000 આવે છે મહિને.
ગજબની વાત છે. આ છૂટાછેડાની વાત નીકળી ને એટલે કહી દો. બીજો યાદ આવી ગયો દાખલો. કારણ કે વકીલ છે ને, વકીલ એ કોકનો કેસ સુધારે, કાલું કે છૂટાછેડા ન થાય ત્યાં સુધીનો પ્રયાસ હોય, પણ છતાંય કોઈ ન સમજે અને છૂટાછેડા લેવાય નહીં. મને હું તો કહું, કારણ કે આમાં મા બાપ છૂટાછેડા લઈને બાળકોનું ભવિષ્ય આંધળું થાય, મા બાપના પ્રેમ વગર બાળક વંચિત રહી જાય. એટલે છૂટાછેડા ન લેવા. કારણ કે બૂટ ચપ્પલની જોડી છે ને એ કંપનીમાં જ બનીને આવે. પતિ પત્નીની જોડીને કાયમ ક્રિએટ કરવી પડે, બનાવવી પડે છે. એટલે છૂટાછેડાનો કેસ ચાલે ને બરોબર, વકીલ સાહેબ ને કે ફી શું દેવાની, એટલે કે ફી નથી દેવી. કેમ? તો ફી નથી દેવી. વકીલ સાહેબ ફી તો લેવી પડે ને, તમારું ઘર કેમ હાલે, આ ધંધો છે. મને કે વકીલ સાહેબ કે ફી નથી દેવાની. એનું કારણ શું? તો કે આ બાઈ છે ને એ મારા ઘરમાં પહેલાં હતી, એટલે આનો કેસ નહીં લઉં, આનો કેસની ફી નહીં લઉં. એનો સ્વભાવ કેવો મને ખબર છે. છૂટાછેડાની ફી વકીલે ન. અને તમને કહું, આ ગામડાની અંદર કથા ને કીર્તન ભજનો સત્સંગ જે હાલતું હોય, ગામડામાં રહ્યા એને બધાને ખબર છે કે ગામડાની અંદર સંસ્કૃતિ જો, ગામડાના રીત રિવાજો. હા, ગામડામાં એક જગ્યાએ બરોબર કથા હાલતી હતી, એટલે બાપુ કે એકને 11 રહેજો, એકને કે પૂનમ રહેજે, એકને કે 11 રહેજે, એકને કે પાસમ રહેજે. આ બધા નોખું નોખું સત્સંગમાં બાપુ કહેતા, એકને કે બીજ રહેજે. તેમાં એક મારી જેવો ઊભો થઈને કે હે બાપુ હું રહું, તો કે તું હખણો રહેજે. આ ગામડાની અંદર તમને કહું, અમે ડાયરામાં જઈ, પ્રોગ્રામ હોય, ઘણીવાર અમે આમ સ્ટેજ ઉપર બેઠા હોય, ઘણીવાર પૈસા ઉડતા હોય, તો કેવું થાય બોલો, એક જગ્યાએ એક છોકરો આવી ગયો અમારી પાસે. હા, મેં કીધું આ ડાયરામાં જે પૈસા ઉડે ને અહીંથી તમે લઈ જાઓ. હવે એ ગામમાં બધા જે કાંઈ ઉડ્યા હતા એ ગામમાં બધા છોકરા આવ્યા, પૈસા ઉડ્યા હતા એ ઘોર થઈ હતી લઈ ગયા, પણ એક છોકરો હતો ને મારા જબ્બાને ખિસ્સામાંથી પૈસા કાઢીને લઈ ગયો. બોલો. મેં કીધા રાજકારણી થાય, તે બધા કે રાજકારણીનો જ છે. તો હાશું બોલો, આનું કરો. પણ કોરોનાએ કવરાવ્યા, ઘડીએ ઘડીએ હાબુએ હાથ ધોવરાવ્યા. આપણે બધા જાણીએ, ભગવાનને પ્રાર્થના કરીએ હવે રોગ ન આવે. પણ કોરોનામાં જો કોઈ કીધું હોત કે બકરાની લીંડી, બકરું બધું વનસ્પતિ ખાય, બકરાની લીંડી લોઢીમાં મૂકો, ધીમા તાપે શેકો, 2 ચમચી ગાયનું ઘી નાખો અને એ ધુવાડો નીકળે ને એની ના લ્યો તો કોરોના વહી જાય. જો આ કોઈ કે કીધું હોત ને તો લોકો આય કરત. વોટ્સએપમાં અત્યારે નહીં જ વાળે. કોરોનાએ કવરાવ્યા, ઘડીએ ઘડીએ હાબુએ હાથ ધોવરાવ્યા. ડૉક્ટરની પાસે કોરોનામાં ગયો તો, મને જરાક શરદી હતી. ને મેં ડૉક્ટર સાહેબને કીધું કે ડૉક્ટર સાહેબ આ દવા કેવી રીતના લેવી? મને કે રોકડેથી. આ બાકી નથી ચાલતું, કહેવાનો મતલબ એમ. એક ભાઈ અમારા ગામની અંદર બકરી છૂટી મૂકે ને મહાદેવજીનું દેવળ, ત્યાં બકરી ચરવા જાય, એટલે સામેથી બધા કે દાદા બકરી ચારોમાં અહીંયા ખરેખર લીંડિયું પેશાબ થાય, ફળિયાની અંદર મંદિરના મહાદેવના સોગાનમાં ચરે એનો વાંધો નહીં, પણ બકરાને ગમાણ નહીં, મૂર્ખાને શિખામણ નહીં. બકરું તરત પગલામાં કરતો કરતો મહાદેવજીના દેવળ સુધી આવી જાય અને લીંડિયું પેશાબ કરે એટલે મંદિર અપવિત્ર થાય. પૂંજારી કે મંદિર ધોવું પડે. દાદા બકરું બાંધો. ધરાહાર બાંધ્યું નહીં, ગામને સરપંચને બધાને મિટિંગ બોલાવી. પછી કીધું દાદા બકરી બાંધો, તો બકરી નહીં બાંધવું. કેમ? તો કે નહીં બાંધવું. અરે દાદા જો બકરું છે મંદિરમાં આવે, મંદિર અપવિત્ર થાય. તઈ સરપંચને પૂંજારીને ગામની મિટિંગ ભરાણી. તે ગામમાં દાદાએ કીધું કે જો આ બકરું છે જનાવરની જાત છે, સમજે નહીં એટલે મંદિરમાં આવે. હું સમજું કોઈ દી મંદિરે આવ્યો? માણસને પૂગવું અઘરું છે. પણ હું વાત કરતો હતો ને, હા, કારણ કે સરથાણા, સુરતમાં રહો, સરથાણા વિસ્તારમાં 12 માળનું બિલ્ડિંગ. 12 માળના બિલ્ડિંગની અંદર મારી ઘેર એક દિવસ મહેમાન આવ્યા. મહેમાન આવી અને સોફે બેઠા. સોફે બેહીને મને કહે, વાહ દિલીપભાઈ, બહુ સરસ મજાનો ફ્લેટ બનાવ્યો, 12માં મળે, કેવો પવન આવે. મેં કીધું એમ? પછી મેં કીધું એમ તો 1 તારીખે લોનનો હપ્તોય આવે. પવન થોડો ખાલી ખવાઈને આમ જીવાય. પણ ગમે અહીંયા કાર્યક્રમમાં અમે જઈએ, આ બોલો આ કાર્યક્રમમાં એકવાર જતો હતો મનોજભાઈ ભૂપતાણી, મને કંઈક ડાયરાનું આયોજન છે જુનાગઢ, તો હું જતો હતો. એમાંય બરાબર બહેનોમાં આપણે કંઈ બુદ્ધિ નહીં, પણ બહેનોની અંદર બુદ્ધિ છે એટલી કોઈ પાસે નહીં. હું બસમાં એસટીમાં બેહીને આવતો હતો
અને આખી વસ્તીમાં બરોબર આમ કાંઈ જગ્યા નહીં. અને હું બારી પાસે બેઠો તો એક બેન છોકરું સરસ મજાનું એમ રમાડ્યા જેવું, મેં એમાં દાંત કેડે તેડીને ઊભા હતા. એ છોકરું મને દીધું કે જા બટા જા, મામા છે. હવે છોકરું મેં રમાડ્યું જુનાગઢ સુધી. આ બુદ્ધિ એ તો ઠીક, પણ જે ખારી સિંગવાળો હોય ને બસ સ્ટેન્ડમાં કે મામા ખારી સિંગ લઈ ગયો, મામા આઈસ્ક્રીમ લઈ ગયો, એ જુનાગઢ આવ્યો ને ત્યાં સુધી મેં ભાણ્યો મને 150 પડ્યો. પછી નક્કી કર્યું હવે તો છોકરા ઘરના નથી સમજ પુગાય નહીં. પણ વાત કરીએ આપણે છે ને કે આ દવા હવાના હાસ્ય જીવનમાં જરૂરી છે ને આપણને એ જીવાડી દે. હમણાં દવાખાને હું ગયો ને, હા તે બરોબર ડૉક્ટરને મેં કીધું હોમિયોપેથિક દવા તમે જોયું તો આવડી આંગળી જેવી શીશી આવે, માલપા સાબુદાણા જેવી ગોળી આવે, હા આવડી ડબ્બી હોય. મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું, ડૉક્ટર સાહેબ આનાથી રોગ મટી જાય? મને કે મટી જ જાય ને, આ હોમિયોપેથિક દવા લેટેસ્ટ ટેકનોલોજી 200 વર્ષ પહેલાં સંશોધન થયું. મેં કેમ? હા પણ મેં કીધું ડૉક્ટર સાહેબ તમે ભલે કહો પણ આમ ઢાંકણું ખોલી અને ઢાંકણામાં 2 ગોળી લેવાની. સાહેબ ડૉક્ટર આપણે કે રોજ સવારે 4 ગોળી લેજો. હવે 4 ગોળી કાઢવા જાય ને આમ હાથ અડાડવાનું ન હોય, ઢાંકણામાં 8 પડી જાય, પાછી નાખવા જાય બજી વહી જાય. હવે આમ કર્યા કરીને કાઢીને નાખીએ ત્યાં રોગ ઉપરથી ધ્યાન હટી જાય ને માણા એમને હારો થઈ જાય. મેં મારું આવું લોજિક છે ખરી હાસ્ય માટે. પણ ઘણીવાર એવું થાય કે લગ્ન થઈ જાય ને એટલે આપણને એમ કે આપણા મા બાપ ઉપરથી કામ ઉતરી જાય, આપણા મા ઉપરથી કામ ઉતરી જાય. એટલે મારા લગ્ન થઈ ગયા ને એટલે હું ઓલી એક દિવસ જીન્સના પેન્ટને બટન ટાંકતો હતો. હા રિયલ ઘટના છે, આવું ક્યારેક કામ કરી લેવાય. હું મારા જીન્સના પેન્ટને બટન ટાંકતો હતો, તેમાં મારા બા ભાળી ગયા. મને કે તારા લગ્ન કરી દીધા છે, આહાટું કરી દીધા છે, તારી ઘરવાળી ન ટાંકે? એટલે મેં કીધું બા આ જીન્સનું પેન્ટ જ ઘરવાળીનું છે. ત્યાં મારા બાપુજી સાંભળી ગયા. એવા કે બટા કરાય હો, કાંઈ વાંધો નહીં, અત્યારે જમાનો જીન્સ પહેરે છે. હું આવી રીતે જ ઘર આખું મેં તાર બાના હાડીના ફોલને ટેભા લીધેલા. બોલો ભાઈ આમ જ જીવન હાલે. આપણો તો એક જ નિયમ કે જેના હાથનું ખાવું એની હમું ન થવું, આ ધ્યાન રાખવાનું. એટલે કોઈ દી વાંધો ન આવે. હા અને ગીતો ને ભજનો અમે ડાયરામાં જતા હોય, કેવા કેવા ગીતો બોલો. હા અમે હમણાં એક જગ્યાએ ડાયરામાં ગયા એટલે રસોઈયો આવ્યો નહીં અને ભજનિક વહેલો આવ્યો નહીં. પછી તો હું વહેલો જઈને બેઠો હતો. જમણવારની વાર સાઉન્ડવાળો આવી ગયો, તબલા મંજીરાવાળો આવી ગયો અને ગામનો સરપંચ ગેલો. હું જઈને બેઠો પેલો. મારો એક મિત્ર વહેલો ભરવાડી ભજન ગાઈ આવ્યો નહીં વહેલો, અને ગામનો સરપંચ ગેલો. મને કે તું આવ્યો વહેલો, આવીને બેઠો પેલો અને ગા તું રામાપીરનો હેલો. એટલે મેં કીધું ભાઈ રામાપીરનો હેલો મને આવડતો નથી. મને મારો મિત્ર ગામનો સરપંચ ગેલો કે રામાપીરનો હેલો હાવ હેલો. પણ મેં કીધું મેં કોઈ દી ગાયું નથી. ગેલો સરપંચ કે આવ્યો પેલો તું રામાપીરનો હેલો હાવ હેલો ગા. અને ભાઈ મેં એ ગામમાં સામે ઓડિયન્સ બેસી ગયેલું, અમારે ગવૈયો આવ્યો નહોતો વહેલો, એટલે મેં આછું વિસીને રણુજાવાળા રામાપીરને સંભાળીને કીધું લાજ રાખજે ને ભજન ગાયું. પણ કોઈ દી ગાયું ન હોય ને એટલે આગળ પાછળની કડી હું ભૂલી ગયો અને મેં ભજન ઉપાડ્યું. એ હેલો મારો સાંભળો રણુજા નારાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. હેલો મારો સાંભળો જી જી હો જી. બીજી કડી આવડે નહીં એટલે પાછું મેં એકડેકથી ઉપાડ્યું. મેં વહેલો આવી જાય ત્યાં સુધી આપણે ચાલુ રાખી. એ હેલો મારો સાંભળો રણુજા નારાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. હેલો મારો સાંભળો હો જી જી જી. ભાઈ પાછી મને કડી બીજી આગળ પાછી ન પાછી ઉપર. એ હેલો મારો સાંભળો રણુજા નારાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. હેલો મારો સાંભળો જી. આ 3 વાર કડી બોલ્યો અને મને ઘરજણી પાસે જે ઘેલો સરપંચ હતો એ ગામનો આયોજક મને લઈ ગયો. તો મારી પાસે આવીને મને કે આ રામાપીરનો હેલો તારો પેલો અને છેલ્લો. હવે જો તે ક્યાંય હેલો ગાયો તો તું વૈકુંઠ જાય વેલો. પછી મેં નિમ લઈ લીધું કે હેલો કોઈ દી ગાવો નહીં. શબ્દો સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધ કરે એક કરે કામ.
બોલતા આવડે તો બોલવું, નકર ન બોલવા. આવું અમે કડેસડી જાય. બોલો, હમણાં એક જગ્યાએ ભજન હતા અને અમારા સુરતની અંદર તો 12 વાગે અને પોલીસ આવે એટલે મારે 12 વાગે ભજન બંધ કરી દેવા પડે, નકર કેમેરો હોય, તબલા, મંજીરા, સાઉન્ડ આ પોલીસ ભરી જાય. એમાં હું બરોબર સ્ટેજની અંદર અહીંયા હું બેઠો, અહીંયા ગવૈયો બાજુમાં હું બેઠો હતો અને સ્ટેજની પાસે પોલીસની ગાડી આવી ગઈ અને ગવૈયો ભજન ગાતો હતો. એ આવેલ મનખો સુધારો રે ગુરુજી મારા, આવેલ મનખો સુધારો, એ આવેલ મનખો સુધારો રે ગુરુજી મારા, આવેલ મનખો સુધારો. આમ આવેલ મનખો સુધારો એમ કીધું ને, પોલીસવાળાએ આમ લાકડીનો ઘોકો માર્યો કલાકારને. મને કે આવેલ મનખો ભલે સુધારે ગુરુજી, પણ તમે એક એક જીપમાં પધારો. પછી અમને બધાને ભરી ગયા પોલીસ સ્ટેશનમાં ભજન ગૌરાય. એટલે ક્યારેક ક્યારેક થાય એવું. પણ આ ભજન તમને કહેતો હતો ને, એક દી મારે હું કડે સડી ગયો, બહુ ગાતો જ નથી. બોલ, મને એક દી ભજન, મને કે આધ્યાત્મિક ભજન ગા. મેં કીધું કયું? મેં કીધું 2 કડી આપણે ગાઈ અને ત્યાં બીજા ગવૈયાને આપી દે, હું મારું ગળું ખરાબ નથી એમ કે. મને કે ગા. કયું? તો કરમનો સંગાથી રાણા તારું કોઈ નથી. અને ભાઈ મેં તો આમ ઓડિયન્સ બેઠું હતું, આંખ્યું વીસીને ભજન ઉપાડ્યું. હે કરમનો સંગાથી રાણા તારું કોઈ નથી. કોઈ દી ગાયું નહીં ને એટલે થોચરાય માણા, કોઈ દી માઇકમાં બોલ્યો નહીં તો થોચરાય. અને આગળ પાછળની કડી મને આવડે નહીં. હે કરમનો સંગાથી રાણા તારું કોઈ નથી, કરમનો સંગાથી રાણા તારું કોઈ નથી. આગળ પાછળની કડી ન આવડી. હવે મેં અહીં 3 વાર કડી ગાય તો આ તમને બધાને આ માથું સીડ્યું. હવે એ ભજનની કડી કરમનો સંગાથી રાણા તારું કોઈ નથી, મેં તે દી અડધી કલાક ગાય. હું ચૂહું છે. પછી આ કડી જેમ આંચી ઉછીને ગાતો હતો ને, કરમનો સંગાથી રાણા તારું કોઈ નથી. ઘરધણી મારી પાસે આવીને મને હલબલાવીને કે ભમરાળા આંચું ઉગાડીને જો હામે કોઈ નથી. બધા વહી ગયા. એટલે પ્રોગ્રામ અમે બધી કરવા જતા હોય, અમારો તો ધંધો રહ્યો. હા, હમણાં એકાદી રાજકીય નેતાની વાત લઈ. બોલો, હમણાં એક જગ્યાએ ગામમાં પ્રવચન હતું, રાજકીય આગેવાન આવેલા અને કંઈક બૂટ સંપલ ક્યાંક ખળાવાડમાં, એટલે ગામડામાં જે ખુલ્લું મેદાન હોય પાદર, એને ખળાવાડ કે. ત્યાં ભાષણ હશે એટલે પથરા વીણે, કોઈ બૂટ ચપ્પલ પીડ્યા વીણે. તો ગામના માણા કે આ નેતા નક્કી સેવા કરેવા લાગે છે. કેમ તો કે જો અહીંથી બધી સાફ સફાઈ કરે. એ નેતા સાંભળી જાય કે એટલે નથી વીણતો તો હું સફાઈ નથી કરતો તો કે આજ મારું અહીં ભાષણ છે આના, તમને મારો એટલે. બોલો, એટલે એક ભાઈ મને કહેતા હતા કે આઈપીઓ શેર માર્કેટમાં ઇસ્યુ પ્રાઇઝ ઓફર, એને આઈપીઓ કે શેર માર્કેટ નવી કંપની બહાર પડતી હોય ને, આઈપીઓ આવે એટલે કે આ બહાર પડે અને એમાં માણસ શેર ભરે અને પૈસા જો ભાવ વધી જાય ઇસ્યુ પ્રાઇઝમાં તો લોટરી લાગી જાય. મને એક ભાઈ કે આ આઈપીઓનું ફોર્મ ભરવા કરતાં વિરોધ પક્ષમાં ફોર્મ ભરાય. એક ભાઈ મને કે, મેં કેમ? તો કે એમાંય ક્યારેક મેળ પડી જાય ને. આપણે જોઈએ છીએ ને આમથી આમ જાય. પણ ગાંઠિયા વણેલા હારા, છોકરા છે ભણેલા હારા. અને ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, કેટલા ક્રાંતિકારીઓ થઈ ગયા. અને એમાંય ગાંધી બાપુ ને સરદાર વલ્લભભાઈ પટેલ ભેગા થાય ને એટલે એની પાસે વિનોદ વૃત્તિ તો હતી જ. હા, એકવાર પત્રકારે આવીને ગાંધી બાપુને પૂછ્યું કે બાપુ આમ માઇક રાખીને કે દુનિયામાં રૂપાળી સ્ત્રી કોણ? એટલે ગાંધી બાપુ તો ભાઈ સત્યના પૂજારી, એણે કીધું કસ્તુરબા. કસ્તુરબા રૂપાળી સ્ત્રી દુનિયાની એમ કીધું. એટલે પત્રકાર તો પાછો માઇક લઈને બા હતા કસ્તુરબા જ્યાં કામ કરતા હતા ત્યાં ગયા. ત્યાં જઈને કસ્તુરબાને પૂછ્યું માઇક આમ રાખીને કે બા, તો કે બોલો. બાપુને એમે પૂછ્યું કે આ દુનિયામાં રૂપાળી સ્ત્રી કઈ? તો એણે એમ કીધું કે કસ્તુરબા, તમારું શું કેવું છે? તો એ કસ્તુરબાએ જવાબ આપ્યો, એ કે બાપુ કોઈ દી ખોટું ન બોલે. ગાંધીજીને હારે રહેલા હોય ને, હારો હાર રહ્યા કસ્તુરબા. સરદાર સાહેબની દીકરી મણિબેન પટેલ આજીવન કુંવારા રહ્યા. સરદાર સાહેબના પત્નીનું અવસાન થયું ને, આજીવન કુંવારા રહ્યા કે આપણે
આ દેશને સરદાર 10 વર્ષ વધુ મળ્યા હોય ને તો મણિબેન જેવી દીકરીના પ્રતાપે. અને એકવાર જમતા હશે સરદાર સાહેબ, ગાંધી બાપુ, એમાં અંગ્રેજ મહેમાન આવ્યો. ને બાપુ તો જો સાદું ખોરાક, પોતરી પહેરવાની, અને બાપુ કડવા લીમડાના પાનની ચટણી બનાવેલી એ થાળીમાં મૂકી. ભૂરો જમવા આવ્યો અંગ્રેજ અમલદાર, એટલે એણે સાખી કડવી લાગી તો એ બધી ખાઈ ગયો. શું કામ કે જલ્દી ખાઈ જાવ પછી શાક રોટલો આરામથી ખવાય, કડવી હતી એટલે. ગાંધી બાપુને એમ લાગ્યું કે આને બહુ ભાવતી લાગે, પાછી 2 ચમચા નાખી કસ્તુરબાને કે નાખો, આને બહુ ભાવી લાગે. ઓલાનું મોઢું કાળું થઈ ગયું. એટલે હાસ્ય ગમે ત્યાંથી મળી જાય. ગામડામાં એવા માણસો હતા, ગામડામાં એવા નામ હતા, તમને મને બધાને ખબર છે. અત્યારે રિંકલ રાખે, ડિમ્પલ રાખે, કાંઈ વાંધો નહીં, પણ ઉંમર થાય પછી રિંકલમાં એ ભળે નહીં હો. એટલે ગામડામાં જે નામ હતા ને, ગંગામાન, ગીતામાન, જશોદામાન, કેવા નામો હતા ગામડાની અંદર. મા શબ્દ ગંગા યમુના આપણને યાદ આવી જાય. જો આમાં તમે બેઠા છો ને, મનોજભાઈ ભૂપતાણી, આ બધા એનો મિત્રો જ્યારે હાસ્ય માટે ભેગા થયા છે. ગામડાથી આપણે આવીએ એટલે તમને મનોજભાઈ ખબર હોય ગામડામાં નામ કેવા હોય. અમારા ગામમાં એક જાગા બાપા નામ છે, એની પત્નીનું નામ પૂરીમાં. જો બરાબર ધ્યાન રાખજો, જાગા બાપાનું પત્નીનું નામ પૂરીમાં. એટલે જાગા બાપા ફળિયામાં ખાટલો લઈને સૂતા હોય, એમાં પૂરીમાં વાહિદું કાઢતા આવે આમ કે જાગ જાગા જાગ, વાહિદું કાઢવાનું હોય ને એ ફળિયામાં થાય. હાવણી છે એ ઓસરી વાળે, ઘર વાળે, અને મર્યાદા હાવણી પછી ઓસરીને બાય ન હોય, હાવણો બહાર ગમે ત્યાં પીડ્યો હોય એને પેલા આમ લઈને બાયું ઠપકારે, હળિયું હરખી કરવી પડે. હા, એટલે ઘરવાળો જરાક આમ તેમ હાલતો હોય ને તો બાયું છે ને એમ હરખા કરવા પડે. હા, જરાક ટોકવા પડે અને સ્ત્રી સુધારી શકે. એ બરોબર જાગા બાપા ફળિયામાં ખાટલો નાખીને સૂતા હતા, અને પૂરીમાં હાવણો લઈને વાહિદું કાઢતા આવીને કે જાગ જાગા જાગ 2-3 વાર એમ કરે એટલે જાગા બાપા ગોદડું ઊંચું કરીને શું કે ખબર, એ પૂરી નીંદર કરવા દે, પૂરી નીંદર કરવા દે. અને ઘરના નામ પૂરીમાં, એટલે આમ ઊંઘ અધૂરી છે ને આમ પૂરી થવા. અને માણસ ગમે એટલું તમને કહું ભણ્યો હોય ને, માણસ ગમે એટલું ભણ્યો હોય પણ એની ઘરવાળી 5 માણસની અંદર કહી દે કે બેહો સાનમુના, એટલે ન્યાયનું ભણતર પૂરું થઈ જાય. અને અત્યારે આ તમને જો યુગ હારો આવ્યો પણ બધું ઓનલાઈન, દાખલા વગર કાંઈ ન થાય. જે સરકારી ઓફિસમાં ગયા છે ને ખબર છે કે અત્યારે સરકારી ઓફિસમાં જાઓ કાંઈ દાખલો કાઢવા, અને તમે શાક માર્કેટમાં જાઓ, શાક માર્કેટમાંથી આખલાને કાઢો અને સરકારી ઓફિસમાંથી દાખલો કાઢવો, આ બહુ અઘરું છે. હળવે પુણ્ય હોય ને હરી કથા યો. પ્રસાદ તો છે ને ભાગમાં જ મળે. અમારે પ્રફુલભાઈ જોશી સારા હાસ્ય કલાકાર છે, ભૂદેવરાજ, એની ઘેરે કથા હતી સત્યનારાયણની. સતીશભાઈ રામાનુજ ને મનોજભાઈ ભૂપતાણી અમે ભેગા થયા. તો મેં કીધું આ રવો સત્યનારાયણનો છે ને બહુ મજા આવે. તે બરોબર છેલ્લે હું બેઠો હતો, મેં કીધું આ માছ રાખું ને એટલે આપણને રવો જાજો મળે. તે રવો આમ મને આપ્યો ખરો, પાછો મેં બીજાને બોલાવ્યો. મેં આ માছ રાખી દીધો કે રવો મારે વધુ ખાવો હતો, એટલે એ હાથમાં કોળિયો એક મૂક્યો પ્રસાદીનો, વાહ હાથ રાખ્યો ને ઓલા બીજા પ્રસાદવાળાને કીધું આમાં નાખતો કાંઈ નથી. એ જ્યાં વેચતો આવ્યો ને ત્યાં એના તાહાડામાં પ્રસાદ થઈ રહ્યો, અને મેં વાહે હાથ રાખ્યો તો વધુ પ્રસાદ લેવો, વાહે કૂતરું ઝપટ કરી ગયું. એટલે કીધું ભાગમાં પ્રસાદ હોય મળે, નકર ન મળે. એકાદી જેલની વાતે મારે કરવીશ. હમણાં જેલમાં 2 કેદીઓ છે ને ભેગા થઈ ગયા, વાત કરતા હતા, તું શેમાં આવ્યો? તો કે 500ની નોટ ડુપ્લિકેટ બનાવીને એમાં. તો કેટલી બનાવી હતી? કે હજી તો 10 બનાવી હતી. તો મેં તો 1000 બનાવી નાખી. તો તમે જામીન હમણાં મળી જાય 1000 બનાવીને 500નો ડુપ્લિકેટ? હા, તો તને કેમ ન મળ્યા? એ કે મારે ઓલો ભૂલમાં ગાંધી બાપુનો ફોટો છાપવાનો હતો ને એમાં મારો પાસપોર્ટ સાઈઝનો છપાઈ ગયો હતો, એમાં જામીન ન મળે, પાકો પુરાવો છે ને. હમણાં એક જેલમાં સારા કામ થાય. જો માણસ ભણે ગણે લખે, હા, વાંચન કરે, રમતગમતમાં નામ કાઢે, નંબર લઈ આવે.
તે એક બહુ સારો કેદી હતો. જેલરને એમ છું કે આને ભણાવું, જેલર કે ભણાવું, અને જેલરે એને ભણાવ્યો. લખતા વાંચતા શીખી ગયો ને જામીન ચા કે જા હવે તું કોઈ દી આવતો નહીં, સારી જગ્યાએ નોકરીએ લાગી જાય છે. અને ભાઈ નોકરીએ લાગ્યો અને થોડાક દી છે ને તે પાછો જેલમાં આવ્યો. જેલર કેલા તને ના પાડી હતી કામ ધંધે લાગી જવાય, પાછો કેમ જેલમાં આવ્યો? એટલે તઈ એણે કીધું કે એક જગ્યાએ ચેકબુક પડી હતી ને તે શેઠની મેં બનાવટી સહી કરીને બેલેન્સ ઉપાડી લીધી, એટલે પાછો એ ગુનામાં આવ્યો. એટલે તને આ હાટું ભણાવ્યો તો જેલરે. મહેમાન છે ને ઘડીક રોકાઈને મહેમાન કહેવાય, નકર માવઠા કહેવાય. હવે બારીને શારી તમે જુઓ, વરસાદ જ વરસે છે, આખું વાતાવરણ ફરી ગયું. તો મારી ઘેરે મહેમાન આવ્યા એટલે બરાબર ગાડી હું જોઉં ફ્લેટમાંથી 12મા માળે આપણી ઘેરે આવે છે. મારી છોકરી કંપાસ લેવા 50 રૂપિયા માગતી હતી. એટલે મેં કીધું બટા હમણાં જો એટલે મહેમાન આવે છે ને ચા પીને જાય ને તને પૈસા આપશે પછી લઈ આવજે કેમ. એમાં બરાબર ચા પીધી, મહેમાન આવ્યા, મહેમાને હાલવા ટાઈમે 20 રૂપિયાની નોટ આપી. એટલે મારી છોકરી કે મારા પપ્પા તેમ કહેતા હતા મહેમાન 50 રૂપિયા આપશે. બોલો આ છોકરા છે ને કંઈક આપણું બધું સત્તું કરે. ઘણા મોબાઈલની અંદર મેસેજ કરે, વોટ્સએપ કરે. હમણાં એક સરસ મજાનો મારો વોટ્સએપ આવ્યો, મેસેજ આવ્યો. કેવો સરસ મજાનો મેસેજ, પહેલી 2 લાઈન મેં જોઈને મને એમ તો મજા આવી ગઈ, વાહ વાહ. અને સરસ મજાનું, પગલે પગલે હવાની દિશાનું તમે ધ્યાન રાખજો. મેં કીધું શું શબ્દો છે વોટ્સએપમાં મેસેજ? તો પગલે પગલે તમે હવાની દિશાનું ધ્યાન રાખજો, અમારી યાદની ખુશ્બુ તમને જરૂર આવશે, બસ તમે તમારું નાક સાફ રાખજો. હવે આને મારવો મૂકી દો. પણ અમારા હાહરાની ઘેરે ગામ ગયો, હાહરાની ઘેરે એટલે આપણે સ્વાભાવિક છે, જમાઈ આવ્યા હોય એટલે સ્વાભાવિક છે કોકને કોક વાડીઓમાં લઈ જાય. સરસ મજાના મેથીના ભજીયા, હમણાં ટાઈટ છે, મેથીના ભજીયા બનાવ્યા. અને એ ભાઈ સ્વાભાવિક છે મેથીના ભજીયા આપણે ખાઈ તીખું તળેલું એટલે રાતે તરસ લાગે. મારા હારાની ઘેરે હું 12 વાગ્યે પ્રોગ્રામ પતાવીને હું તો 2 વાગ્યે પાણી પીવા ઊભો થયો, 4 વાગ્યે ભજીયા ખાધા હતા એટલે, અને 4 સાડા 4 પાણી પીવા ઊભો થયો. પાણી પીને જેવો ગાડલામાં આવ્યો ને ત્યાં ગાડલું નહીં, મારા હારે હકેલી લીધું ને મને કે લે જમાઈ તો બહુ સંસ્કારી, બહુ વહેલા ઉઠે. એટલે એને ખબર છે આ હું કામમાં અહીંયા. પછી બધાએ મેં કીધું આખા ઘરનું ગરમ પાણી મેં કર્યું ગીઝરે સુલે અને બધાને નવરાવ્યા. પછી મેં આ સહેલું વાર નાય ને હવે આ ગામમાં રાત રોકાય તમારો દીકરો હોય. મારા હારાને ઘેરે ગયો ને મેં ઓલી દિવાલમાં લખ્યું એક દી, સાસરા રે સાસરા, હાહરા રે હાહરા ગુજરાતીમાં, અંગ્રેજીમાં, હિન્દીમાં એમ થાય સાસરા રે સાસરા. મારા સસરાએ નીચે ક્યાંક પેન લઈ આવી લખી નાખ્યું કે જમાઈ રાજ 2 દિન કા આશરા. હવે બિસ્તરા પોટલા લઈને ઉપડો. એક ભાઈને મેં સરસ મજાનો ગળામાં ચેન હતો, મેં કીધું આ લગ્ન હમણાં થયા છે તો આ તમારા સસરાનો? મને કે ના ના આ તો બગસરાનો. બગસરાનો. હું વાત કરતો હારાને ઘેરે ગયો ને તો હું ત્યાં બરોબર ઉતર્યો એટલે સવારના પોરમાં લીલી મેથીના સરસ મજાના થેપલા મારી સાસુએ બનાવ્યા. ભાઈ સરસ મજાના થેપલા. બપોરે લીલી મેથીની ભાજી, એમાં લસણ બસણ નાખીને વઘારીને સરસ મજાની ભાખરી અને હારે છાશ, મરચાં તળેલા. સાંજે પાછું મેથીના ભજીયા, બીજે દી સવારના પોરમાં પાછા મેથીના ખાખરા. પછી મને ત્રીજે દી હું ઉઠતો હતો ને સવારમાં, મારા સાસુ મને કે જમાઈ રાજ હવે કાલ તમે શું ખાશો? મેં કીધું બા કાંઈ કાહટી કરવી નહીં. તો કેમ? મેં તમારી વાડી ક્યાં, ખેતર ક્યાં? કેમ? તો ત્યાં લીલી મેથીનો જે કેરો હોય ને હું ત્યાં ચરી આવું. 3 દિવસ આવ્યા છો તમે રોજ મેથી જ ખવડાવો છો, બીજું શાક નથી જોતું. પણ દ્રષ્ટિ કરીએ ને ત્યાંથી હાસ્ય મળી જાય છે. મેં કીધું એમ શરૂઆતમાં દવા હવાને હાસ્ય માણસને જીવાડી દે છે. ત્યારે એક સૂત્ર તમને કહી અને મારી વાત અહીં પૂરી કરીશ કે સફરમાં જેટલો સામાન ઓછો એટલી સફરની મજા છે, અને જીવનમાં જેટલા અરમાન ઓછા એટલી જીવનની મજા છે. એટલે આપ સૌ થોડા અરમાન ઓછા લઈને જીવજો અને આવા કાર્યક્રમો માણજો. ત્યારે ફૂલ બનકર મુસ્कुराना यही तो जिंदगी है, मुस्कुरा के गम को भुलाना उसी का नाम जिंदगी है, मिल के खुश हुए तो क्या हुआ यारो,
ऐसे बिना मिले रिश्ते बनाना उसी का नाम जिंदगी है। जय हिंद, जय भारत, वंदे मातरम। ફરી આપ સૌ મને સાંભળો MB ફિલ્મના માધ્યમથી મનોજભાઈ ભૂપતાણી આપ સૌએ જ્યારે મને સાંભળ્યો તો ફરી આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.